નમસ્કાર મિત્રો, કુંવર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે દિવસ અંતર્ગત અને શાળા સ્થાપના દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રકારના આહાર વિશે અને પૌષ્ટિક આહાર વિશે જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી શાળામાં એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈશું. સૌપ્રથમ આપણે સ્ટોલ જે છે એ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે છે એ સેન્ડવિચ બનાવી છે. એનો આપણે કેટલો જોઈ લઈશું. શું છે ભૈયા? મૂળા, બરાબર. આ બ્રેડ, આ ગાજર, બરાબર. ટમાટા છે, ચિપ્સ, આ કોબીજ, સેન્ડવિચ, ડુંગળી, બરાબર. પછી અહીંયામાં ગ્રીન ચટણી અને સોસ, આ બધાનો ઉપયોગ કરી અને 8 આના વિદ્યાર્થીઓ જે છે એમને ગ્રીન સેન્ડવિચ બનાવી છે. ખૂબ સરસ. ચલો, એવી રીતે આપણે બીજા સ્ટોલની મુલાકાત કરીશું. કઈ ધોરણ છે? 7 શું આઈટમ બનાવી છે? બતાવો જરા. ઉપર તો કરો, બતાવો. વિડીયો ચાલુ. જો ભાઈ, સરસ મજાના 7 વાળાએ મેથીના ગોટા એ સ્ટોલ તૈયાર કરે છે. આવી રીતે કુંવર પ્રાથમિક શાળામાં આપણે અવનવી વાનગીઓ આજે આપણે નિહાળીશું. જો તમામ બાળકો જે છે એ પોતપોતાની વાનગીઓ તૈયાર કરી. તો ફરીથી આપણે એક નવા સ્ટોલ જઈએ. ધોરણ 6 ધોરણની દીકરીઓ જો સરસ મજાનું તૈયાર કરી શું બનાવી રહ્યા છો? હવે પૂરી શાક અત્યારથી નાની ઉંમરમાં એ રસોઈ બનાવતો શીખે એથી જો એ જાતે ચૂલા સળગાવી અને પૂરીઓ તૈયાર કરી રહ્યા છે. અહીંયા શું તૈયાર થયું છે? આ બતાવજો ભાઈ. શાક. જો અહીંયા સરસ મજાનું શાક પણ બનાવ્યું છે. તો આ ધોરણ 6 નો સ્ટોલ છે, એમાં પૂરી શાક બનાવી રહ્યા છે. ત્યારબાદ આપણે અવનવા સ્ટોલ મુલાકાત કરીશું. ચાલો, એક અમારો આ સ્ટોલ રહે છે ભાઈ. એક આ સ્ટોલ જે છે આ એક 8માના વિદ્યાર્થીઓ એક બટાકા વેફર તૈયાર કરી છે, બરાબર. અવનવી વાનગીઓ. ચલો, ફરીથી આપણે બીજા સ્ટોલ તરફ આગળ જઈએ. કઈ તૈયાર કરી છે? મેગી. બધા કયા ધોરણના છો? 7 ના છોકરાઓ દ્વારા મેગી તૈયાર કરી છે. ચાલો, અહીંયા એક બીજો પૌવા, અમને પૌવા તૈયાર કર્યા છે. ચાલો, એક આ બીજો સ્ટોલ. અલગ જ પ્રકારની ભાઈઓ, અલગ જ આઈટમ છે. અમેરિકન આઈટમ તૈયાર થઈ છે. જો શું કહેવાય ને? માલપુઆ. જો 8મા માલપુઆ છે. અમેરિકન હા, એ અલગ જ આઈટમ. સરસ, બરાબર. તો પોતાની આવડેથી જે પણ આવે. હવે આપણે એક નવા સ્ટોલની મુલાકાત લઈએ. એક સ્ટોલ જે બાકી છે પાલક પકોડા. પછી આપણે ત્યાં બીજા સ્ટોલ અને અલગ અલગ વાનગી સ્પર્ધા ચાલી રહી છે. આજે વિદ્યાર્થીઓ એક અનેરો ઉત્સાહ વાનગી બનાવવાનો. ચાલો, કે આપણે નવી વાનગી અને નવા સ્ટોલ ઉપર જઈએ. શું બનાવી રહ્યા છો? ગોટા. કયા ધોરણના છો? બતાવજો ગોટા. આ રીતે 8B ના વિદ્યાર્થીઓ દ્વારા ગોટા તૈયાર કર્યા છે. માપને તૈયાર કરજો. કેટલા લાવો પેલા સ્ટોલ ઉપર. ચલો, નવી વાનગી, બરાબર. એક બીજી નવી વાનગીની આપણે મુલાકાત લઈએ. ચાલો, કયા ધોરણમાં છો ભાઈ? 6. શું બનાવ્યો? પકોડી. શું છે આ? પાણી. પછી પછી એક પકોડી ભરજો. ચલો, કેમેરામાં આપણે જો આવી જાય. હા, તમે વિડીયોમાં યુટ્યુબ પર આવી જાય. વિડીયોમાં બનાવો પકોડી. આમાં શું નાખ્યું?
હા હા બરોબર. આજે આપણે ખુદ પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધા ઘણા બધી નવી નવી વાનગીઓ આજે આપણે જોવા મળી. લોકપ્રિય વાનગી મતલબ કે ગરીબ માણસથી લઈને પૈસાદાર માણસની આ પહેલી પસંદ. અને બીજું ખાવા મળે ખાઈ લે. નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધી અત્યારે સિટીમાં જઈએ એટલે વૃદ્ધ પણ પકડીનો સ્વાદ છે એકદમ અને હોમમેડ તમે ઘરે પણ બનાવી શકો. ઘેર પણ બનાવી શકો ઘરે બરાબર. બજારની ખાવી એના કરતાં ઘેર બનાવી ખાવી ચોખ્ખી બરાબર. ગુસ્સો કેવી લાગી? સરસ આઈટમ. હા તો આવી પણ ઘરે બનાવવાની જ્યારે ખાવાની ઈચ્છા થાય ને બજારમાં નહીં જવાનું. બજારમાં ધૂળ ઉડતી હોય બરાબર, સફાઈ ન રાખતા હોય એના કરતાં ઘરે આવી બનાવીને ખાવી બરાબર. આ સ્ટોલની મુલાકાત લઈએ છીએ. અહીંયા 8મા અને 6મા ધોરણના જે શું આઈટમ બનાવી રહ્યા છો? ભાઈ મેગી બતાવજો. મેગી કઈ છે? હા જો આ મેગી બનાવી રહ્યા છે બરાબર. પછી બીજી કઈ આઈટમ છે? પકોડી બરાબર. મેગી પકોડી આ એક નવો સ્ટોલ. ચલો એ તરફ આપણે બીજા સ્ટોલ તરફ જઈએ આગળ. ચલો ભાઈ આ એક બીજો સ્ટોલ. કયા ધોરણનો છો ભાઈ? 7મા. શું તૈયાર કરી રહ્યા છો? પૌવા અને ચા તૈયાર થઈ ગયા? બતાવજો ભાઈ. જો ભાઈ આ મુજબ કુંવર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આજે વાનગી સ્પર્ધા અંતર્ગત પૌવા તૈયાર કર્યા છે. હજી બીજી કંઈક નવી આઈટમ તૈયાર કરી રહ્યા છે. તો અવનવી વાનગીઓ આજે આપણે નિહાળીશું.